વિસ્તારમાં ફરી એકવાર તસ્કરો વિવિધ વિસ્તારમાં તરખાટ મચાવી રહ્યા છે। ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરજુ બંગલોઝમાં 7 મકાનના તાળા તૂટ્યા હતા, જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હોવાની ઘટના બની હતી। અલગ અલગ મકાનોમાં થયેલ ચોરી કેલનપુર ચોકીમાં નોંધાઈ હતી, જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે। છતાંય હજુ સુધી પોલીસ આંખ આડા કાન કરી રહી છે, જેને લઈને આરજુ બેંગ્લોઝના સભ્યો તથા રહીશો પોલીસ કમિશનર ઓફિસે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને વહેલીમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી। પૂરા આરજુ બંગલો આવતા વર્ષે બી ચોરી થયેલી, જે વખતે બી એમને કહીને કહેવા ગયેલા છે તમે કેલનપુર ગયેલા તો કે જંગલમાં તમે કેમ રહેવા ગયા છો, તમે રહેવા ના જવાય, તમે બોલે જાઓ, બોલે અમે ફેરો મારીશું, અમને આટો મારીશું એમ કહીને અમને તે કાઢી દીધું। કેટલાની ચોરી થઈ છે અંદાજે, કેટલા મકાનોમાં? તે વખતે આવતા વર્ષની વાત હતી, એમાં તો મારો તાળું તૂટેલું, એમાં કશું બધું તાળું તૂટી ગયું, બધું કશું બે રીતે થઈ ગયું, એમાં કંઈ સામાન ગયું નહોતું, પણ ચોરી બનાવ બન્યો શું થયું છે? પછી આ બનાવ બન્યો તો એમને કંઈ ભાઈ કહે છે જે એમને 4-4.5 ચોરી થઈ, દાગીના વાગીને ગયા છે, તેલના ડબ્બા દઈ ગયા ને કંઈ રૂપિયા કંઈ ગયા છે, છેલ્લા પછી છેલ્લા ના છૂટકે અહીંયા આવે એવા માટે આવ્યા। શું નામ તમારું? ગુલામત નૂર મસ્જિદ।